લક્ષણ પાય. હા એટલે કાળીઓ છે, કામ જ કાળા તારા. પણ પેલા ભગવાન ખુશ થાય મારા સ્તુતિ, અલ્યા સ્તુતિ નથી કરતા, ગાળો માંડે છે. પણ અમારો ભગવાન બહુ ભોળો છે, તો કીર્તનોમાં આવશે આગળ કે પદોમાં કેવી રીતે ગોપીજનો આ પદની અંદર વેદાંત કહી રહ્યા છે. કેમ કે આ ગોપીજનો છે ને કે ગામડાની ગમાર સ્ત્રીઓ નથી, આ ઋચાઓ છે, વેદની શ્રુતિરૂપાઓ છે, આ ઋષિઓ છે, એટલે વેદના જાણકાર છે, પ્રભુના એ વેદાંતિક સ્વરૂપને જાણે છે. અને માટે એમના એક એક પદની એક એક લાઈનમાં એ વેદનું વેદાંતનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. એ તો આવશે આગળ પદોનો પ્રકાર ત્યારે. હજી તો આપણે આ નિયમાવલી જોઈ રહ્યા છે. એટલે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમની 5 પ્રકારે ઉપાસના થાય. એમાં સૌથી પહેલી ઉપાસનાનો પ્રકાર કયો? સ્તવનમ, એટલે ભગવાનના ગુણગાન સ્તુતિ જેટલી બને એટલી અધિક કરો. રોજ 1 પાઠ કરતા હો, અધિક માસમાં 5 કરો. પણ પછી અમારા વૈષ્ણવોનો તો જો કે તમે બધા સારા છો, પણ લોકોનો શું યમનાષ્ટકથી આગળ વધે જ નહીં સાહેબ. આજે ખબર નહીં કેવી મેન્ટાલિટી થઈ ગઈ છે અમારા વૈષ્ણવોની, કે એવું માને કે યમનાષ્ટક આવડ્યું એટલે પુષ્ટિ માર્ગી, સીધા તમને લીલામાં વિઝા મળી જ જવાનું, વગર એન્ટ્રીએ તમને સીધી ટિકિટ વગર તમે પહોંચી જવાના. યમનાષ્ટકથી આગળ જાણવાની કઈ ઈચ્છા જ નથી થતી. શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ કોના માટે લખ્યા? ખબર તો કેટલી સરસ પડે છે. આપણે કેટલા વાંચ્યા કે એ ખબર નથી. અમને યમનાષ્ટક ખબર છે, ખાલી વધી વધીને કદાચ નવરત્ન ખબર હોય, વધી વધીને ચતુશ્લોકીન, વધી વધીને કૃષ્ણાષ્ટક, બાકી અમને ખબર નથી. હો નહીં, તમને તો સર્વોત્તમ સ્તોત્ર ષોડશ ગ્રંથમાં આવે. હાય હાય, હું હજી મને ખબર છે, હું કહું છું ને, આપણને ખબર નથી. આપણે તો ષોડશ ગ્રંથની પુસ્તકમાં સર્વોત્તમ આવ્યું એટલે આપણે એમ જ સમજ્યા ષોડશ ગ્રંથે લખ્યું છે. સર્વોત્તમ સ્તોત્ર તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિરચિત છે. ઇતિ શ્રીમદ વિઠ્ઠલેશ્વર વિરચિતમ, શ્રી વલ્લભ વિરચિતમ નહીં. અસ્તુ. ત્યારે યાદ રાખજો, સ્તવન ભગવાનના, અને ભગવાનના સ્તવન ખાલી સ્તોત્રથી જ નહીં, આપણે જે આ પદગાન કરીએ ને, અષ્ટ સખાની વાણી. કેમ કે અષ્ટ સખાની વાણી એ વેદોની વાણી છે, અને એટલે આપણા ત્યાં ભજન ગવાતા નથી ભગવાન આગળ. ભગવાનને રીઝવવા ભજન ગવાતા નથી. તમારા આત્માનંદ માટે તમે તમારી પ્રેમની પ્રાપ્તિ કરવા માટે ભજન ગાઓ, બરાબર છે, કંઈ વાંધો નથી. પણ પરમાત્મા ભજનથી નહીં, એ અષ્ટ સખાની વાણીથી રીઝે છે. જેમ વૈદિક મર્યાદા માર્ગમાં, યાદ રાખજો, જેમ વૈદિક મર્યાદા માર્ગની અંદર ગણેશજીની, માતાજીની, મહાદેવજીની, વિષ્ણુજીની જેની પૂજા કરો તમે, તમારા ઘરે જ્યારે લગ્ન હોય ત્યારે કે વાસ્તુ હોય ત્યારે કરો ને પૂજા, તો જ્યારે કોઈ પણ પૂજા કરો ત્યારે એ પૂજા શેનાથી થાય? મંત્રોથી. શેનાથી થાય? મંત્ર વગર તમે ખાલી ચોખા ચડાવો ને તો ગણેશજી સ્વીકાર ના કરે. ઓમ અક્ષદાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાત્તા નિવેદિતા મયોપવાદિતા તુભ્યમ ગ્રહાણ ગણનાયક રિદ્ધિ બુદ્ધિ સહિત. તમને આ મંત્ર ના આવડે કે નહીં, તમારે આટલું તો બોલવું જ પડે. રિદ્ધિ બુદ્ધિ સહિત ગણાધિપતય નમઃ અક્ષતાન સમર્પયામિ, આટલું બોલવું પડે કે નહીં? તો જ લે. એમ વેદના મંત્ર વગર કોઈ પણ દેવતા પૂજાનો સ્વીકાર કરતા. એવી રીતે અમારો આ દેવ જે છે ને, કાળો દેવ, અમારો નાગ દમન દેવ, અમારો દેવ દમન દેવ, અને જેમ અમારા અષ્ટ સખાઓએ કહ્યું તેમ, હમારો દેવ ગોવર્ધન રાણો, ગોવર્ધન લીલાના પદોમાં, હમારો દેવ ગોવર્ધન રાણો, આ અમારો દેવ છે. જેમ પેલા દેવતાઓ મંત્ર વગર પૂજા સ્વીકારતા નથી. ફૂલ ચડાવવું હોય તો એ મંત્ર, તિલક કરવું હોય તો એ મંત્ર, પાણી ઓમ પાદ્યો વાદ્યમ સમર્પયામિ એમ બોલવું જ પડે, નહીં તો પેલા નાય નહીં. એમ અમારા ઠાકોરજીને ખાલી તમે આમ લોટી ચડાવી રાખો તો નાય. તમારે એ વખતે લોટી જળ ચડાવતી વખતે બોલવું પડે. શું બોલવું પડે? પ્રભુને નહીં બોલવું પડે. મિશ્રી ધરો તો ખરા. મિશ્રી કેમ ધરવાની એ ખબર છે? સ્નાન કરાવતી વખતે મિશ્રી કેમ ધરવાની ઠાકોરજીને? ક્યાં?
એ તો જતો જ રહેવાનો છે સાહેબ, કેમ કે અમારા ઠાકોરજીને નાવું ગમતું અને સુરદાસજીએ કહ્યું બિલાવલ રાગમાં સ્નાન સમયનું પદ છે આપણા ત્યાં સુરદાસજીનું, જસુમતી જબહી કયો નવાવન લોટ ગયે હરી રોવતરી, જસુમતી જબહી કયો નવાવન લોટ ગયે હરી રોવતરી. જસુમતી જ્યારે નાવાનું કે ને, નવડાવે નહીં, ચલ બેટા હવે નાવું છે, બસ આવું પૂછે એટલામાં તો લોટ ગયે હરી રોવતરી. એને રડું બહુ આવે અને આળોટવા ઓર માંડે, એટલે એને નાવું તો મિશ્રી એને છે ને લલચાવવા માટે છે, ચાલ્યો જાય એટલા માટે નહીં, પણ કાના અહીંયા બોલો કે મૈયા મોકું નાનો ની, તને કોઈ નવડાવતું નથી લાલા, પણ તાર માખણ નથી ખાવું? મિશ્રીના ઢગલા પડ્યા હોય તો દૂરથી કેવા દેખાય? તમે દૂરથી, મિશ્રી સફેદ ને માખણ એ સફેદ, તમે તમારા બજારનું અમૂલનું લાવો ચોસલા વાળું તો પીળું દેખાય સાહેબ, બાકી તો સફેદ જ હોય ને તાજું માખણ તો. તો હવે દૂરથી મિશ્રી આમ પડેલી હોય કટોરીમાં આમ ઢગલો કરીને, તો દૂરથી કેવી લાગે જાણે માખણનો લોંદો મૂક્યો હોય. એટલે મૈયા એને બહેલાવે, ફોસલાવે, લાલા આઈ જા મક્ખન ખાएगो, ले देख इतना मक्खन रखे है, तो को नहलाने की कोई जल्दी नहीं है, तो को नहीं नानो है, आ जा तू. એ જેવો માખણ ખાવા આવે ધપ દઈને પકડીને એને બે જણીઓ ઊભી જ હોય. અને એટલે આપણા ત્યાં ઠાકોરજીને વધારે સ્નાન થતું ખાલી 4 લોટી. કેટલી? યાદ રાખજો, 3 લોટી નહીં, 5 લોટી નહીં, 4 લોટી. આ કાયદો છે આપણા ત્યાં. એનથી વધારે પછી આપણે કોઈ દાડ તમને મૂડ આવી ગયો, ઘણા વૈષ્ણવોને આવી જાય, જમના જલમાં કેસર ગો સ્નાન કરાવો શ્યામ, પેલો કે અલ્યા મને નોય નથી નાવું, આ તું કોના ઉપર પાણી રેડે? હું તો ગયો ક્યારનો એ બહાર. તમને મૂડ આવી ગયો, જમના જલમાં એમ નો નાય. જેમ દેવતાઓ મંત્ર વગર કંઈ સ્વીકાર કરતા નથી, એમ અમારા ઠાકોરજી કીર્તન વગર કંઈ પણ સ્વીકાર કરતા. એટલે સ્નાન કરાવવું હોય તો ખાલી સ્નાન ન કરાવાય. આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, વિવિધ સુગંધર કરો યુબટનો, પાછે ઉષ્ણ જલ લેજો નહાવું. એમ કરી એને આ જ્યારે બોલો ને, આ પુષ્ટિ માર્ગના મંત્રો છે. આ શું છે? આ પુષ્ટિ માર્ગીય મંત્રો છે. અને એનું તમને હું પ્રમાણ આપીશ, અમારા જીવનનો અનુભવ તમને કહું છું. આ અષ્ટસખાના પદો એ પુષ્ટિ માર્ગીય મંત્રો કઈ રીતે? કલકત્તામાં એક ભાઈ હતા, અને આ 2000ની ઈસવીસન 2000ની એટલે 12 વર્ષ પહેલાની વાત છે. 12 વર્ષ પહેલાની વાત. હું તે વખતે, અત્યારે 34મું ચાલે છે, એટલે એ વખત કેટલાનો હોઈશ મને ખબર નથી. બસ મને હું ગણિતમાં કાચો, એ બધું વાણિયાઓનું કામ, હિસાબ કિતાબ, બ્રાહ્મણનું નહીં. એટલે જેટલાનો હતો, પણ બહુ નાનો હતો, મને યાદ છે. એટલે જસ્ટ મારી સ્ટડી કમ્પ્લીટ કરેલી 1999માં. અને એ વખતે કલકત્તા અમે પ્રવચન માટે ગયા હતા, અને ત્યાં એક વૈષ્ણવ ભાઈ મને મળ્યા 12 વર્ષ પહેલા. અને મેં સત્સંગ કરવા બેઠા રાત્રે ને એમણે, પરમ ભગવદી હતા, અને એમણે મને આ વાત સમજાવી. અને અમે બંને જણાએ નક્કી કર્યું કે તો પછી આપણે આ પ્રમાણ ક્યાંથી લાવવું? તો કે પ્રમાણ લાવવાની જરૂર શું છે? આપણે એક્સપેરિમેન્ટ કરીએ ને, પ્રમાણ આપણને આપોઆપ મળશે. નક્કી કર્યું અમે.
હું એ વખતે 1 મહિનો કલકત્તા રોકાયેલો. મને યાદ છે હજી પણ કે અષ્ટસખાની વાણીઓ અમે બેસીને રાત્રે શોધી કે આ કીર્તન, આ કીર્તન, આ પદ, એમ પદો બધા સિલેક્ટ કર્યા રિસર્ચ કરીને. એ રિસર્ચ કર્યા પછી અમે એ પદોને સિલેક્ટ કરીને અલગ કર્યા. અને જેને કોઈ તકલીફ છે કોઈ પણ પ્રકારની, એ તકલીફમાં તું આ પદગાન નિત્ય કર, આ તકલીફ તારી દૂર થશે એની ગેરંટી. જેમ વેદનો મંત્ર કરવાથી, જેમ કોઈ માણસ બીમાર હોય તો જ્યોતિષીઓ, પંડિતો બધા શું કે, કયો મંત્ર કરો, કયો મંત્ર કરો? તો કે મહામૃત્યુંજય મંત્ર કરો. કે ને કે મહામૃત્યુંજય મંત્ર કરો, એ મંત્ર કરવાથી આનો બધો બીમારી દૂર થશે. એવી રીતે અમે બેસીને આ પદો શોધ્યા કે એવા કયા પદ ગાવાથી મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને જે મનની પ્રસન્નતા થતાની સાથે, કેમ કે મન પ્રસન્ન થાય એટલે શરીર ઓટોમેટિક પ્રસન્ન થાય ને સાહેબ. આ શરીર કેમ અપ્રસન્ન છે? કેમ કે મેઇન પ્રોબ્લેમ ક્યાં હોય? ખોપડીમાં. બોડીમાં તો પછી આવે. એટલે એવા પદો અમે લોકોને ગાવાના કે તમે આ પદ ગાઓ. અને અમે જ્યારે પણ એ વ્યક્તિ આવે એટલે કે આ પદ ગાઓ, અને એ પદ અમે એની સામે 2-4 વાર ગાઈએ. ધીરે ધીરે માણસનો રડતો સ્વભાવ હસતો થઈ ગયો. આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરેલી વાત તમને કહી રહ્યો છું. આ પદ જેમ તમારે ક્યારેક અહીંયા બેસીને પણ હમણાં અનુભવ કરવો હોય તો સ્ટીલ તમે હમણાં અનુભવ કરી શકો છો. ગમે તેવું એસી ચાલતું હોય, ચિલ્ડ એસી હોય, એકદમ તમે આમ પંખાની એસીની બાજુમાં બેઠા હો અને ટોડી રાગ ગાજો, ટોડી રાગ ગાજો, શું થશે સાહેબ? ગરમી લાગશે તમને, પરસેવા છૂટશે. ગરમ રાગ. સારંગ રાગ ગાઓ એટલે સાહેબ શરદી થાય, ગળું બેસી જાય. અને એટલે સારંગ રાગ ક્યારે ગવાય? ઉષ્ણકાલમાં. આપણા ત્યાં શ્રી મહાપ્રભુજી કેવી વ્યવસ્થા ગોઠવી દીધી. આ રાગ આ ટાઈમમાં ગાવાનો. સવારે ભૈરવ, કેમ કે ભૈરવની અંદર બધા જ છે ને, ભૈરવ રાગની અંદર જેટલા સ્વર છે બધા ખરજ છે એકદમ. જાગો જા, ત્યાંથી જાગો, આવી રીતે ના ગવાય ભૈરવ. સમજ્યા? હવે એની અંદરની જે ઉષ્મા, એ ગરમ રાગ સવારના પોરમાં ગાઓ એટલે એકદમ વાતાવરણ અલૌકિક શાંત, અને તમારી અંદર એક અલૌકિક ઉષ્માને પ્રગટ કરનારું બને છે. દરેક રાગનો તમે જ્યારે કીર્તન શીખતા હશો, વાણી શીખતા હશો કે સંગીત શીખતા હશો, એમાં આવે કે આ રાગ આ થાટનો છે, આ રાગ આ થાટનો આવે ને, આ રાગનો આ ગુણ છે, આ રાગનો આ વાદી સ્વર, આ રાગનો આ સંવાદી સ્વર, એની એ ઇફેક્ટ હોય છે. અને એના કરતા વિશેષ આ રાગોની અંદર જે અમારા અષ્ટસખાના શબ્દો છે, સૌથી વધારે ઇફેક્ટ શેની હોય? તમે અનુભવ કર્યો હશે. આવડો નાનો બોમ્બ કેવડો હોય? કોઈકે ફોડ્યો ત્યાં અને આ દિવાલમાં તિરાડ પડી. કેવી રીતે પડી? બોમ્બ હોય કેવડો? આવડો ને, આમ તોડીને આમ નાખ્યો, બોમ્બ નાખ્યો ત્યાં અને દિવાલમાં અહીં તિરાડ પડી. એવું શું થયું? શેના કારણે? શેનાથી? વાઇબ્રેશન. નો સાહેબ. એટલા માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ બોલીએ છીએ, બમ વિસ્ફોટ. શું? સ્ફોટ. આ જે સ્ફોટ શબ્દ છે ને, તમારે ઘરે પણ પ્રયોગ કરવો હોય તો ક્યારેક કરજો. હું તો થોડો ગાંડો માણસ છું એટલે એક્સપેરિમેન્ટ આવા કરતો જ રહેતો હોઉં છું. તમારા ઘરની અંદર 3000 હોર્સ પાવરનું પેલું મ્યુઝિક સિસ્ટમ, સ્ટીરિયો સિસ્ટમ, સોરી, એ લાવીને, એવા 2-3 લાવીને મૂકી દેજો. અને પછી બધી બારીઓ બારણા બંધ કરી અને એને ફૂલ વોલ્યુમમાં વગાડજો. શું થશે ખબર છે? બ્લાસ્ટ થશે. કાચના બારી બારણા બ્લાસ્ટ થશે. શબ્દની અંદર શક્તિ રહેલી છે, શબ્દમાં. અને શબ્દનો જે સ્ફોટ છે ને, એ જઈને બ્લાસ્ટ કરે છે. એવી રીતે
અષ્ટ સખાની વાણીના જે શબ્દ છે ને એ આપણી અંદરના અહંકારને, આપણી અંદરના મમકારને, આપણી અંદરના અજ્ઞાનનો નાશ કરી એવો સ્ફોટ કરે છે કે સ્ફોટ થતાની સાથે ત્યાં એક અલૌકિક જગ્યા બને છે. જે જગ્યાની અંદર સ્ફોટ થતા જ આમ પેલું કે ને કમળ ખીલે અને કમળમાં મારો પ્રભુ નૃત્ય કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરે છે. એ શબ્દોની તાકાત છે. શેની તાકાત છે? મૂળ શબ્દોની તાકાત છે. કોઈ માણસને મેન્ટલ ઇફેક્ટ થઈ જાય, સાયકોલોજીકલ ઇફેક્ટ, તો લોકો એમ કે ડોક્ટરો સાથે શું કરવાનું? એને પેલું કહેવાય, એને શું કહેવાય? હા, પણ એને કંઈક કહેવાય, કાઉન્સલિંગ. કે એને કાઉન્સલિંગ કરાવો. હવે કાઉન્સલિંગમાં બેઝિકલી પેલો ડોક્ટર એ દર્દી જોડે કરતો શું હોય? શું કરતો હોય? ઇલેક્ટ્રિક શોક આપે? ના. શું કરે? ખાલી જસ્ટ અ કન્વર્સેશન. અને એવા પોઝિટિવ શબ્દો બોલે. નો. જેમ આ હિપ્નોટિઝમમાં શું છે? તુમે નીંદ આ રહી હૈ, તુમે નીંદ આ રહી હૈ, તુમે નીંદ આ. 10 વાર સાંભળે એટલે પેલા ઊંઘ આવી જ જાય સાહેબ. એવી રીતે તમે એકની એક વાત, પ્રભુ મારો સ્વામી છે, પ્રભુ મારો સ્વામી છે, પ્રભુ મારો સ્વામી છે, હું પ્રભુનો, આવું 10 વાર બોલો એટલે તમે દાસ બની જ જાઓ, પેલો માલિક. પણ આપણે હંમેશા શું બોલીએ? ઠાકોરજી તમે નહીં હો, તું તો મારો કાનડો, મારો લાલ્યો. ઠાકોરજી હું લાલ્યો ન હોય, આપણે એને લાલ્યો બનાવી દીધો. મોટો પ્રોબ્લેમ આપણો. શ્રી મહાપ્રભુજીની અંતિમ આજ્ઞા આપણે ભૂલી ગયા. ખોટા ભાવલા વેડા, જેને વેવલા વેડા કહેવાય, એ કરવા માંડ્યા. શ્રી મહાપ્રભુજીની અંતિમ આજ્ઞા, અંતિમ ગ્રંથ કયો શ્રી મહાપ્રભુજીનો? શિક્ષા શ્લોકી. એમાં શ્રી મહાપ્રભુજી એક આજ્ઞા કરી, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સહ. ન લૌકિક પ્રભુ કૃષ્ણો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા, પ્રભુ કૃષ્ણને ક્યારે પણ લૌકિક માનશો. મનુતે નૈવ લૌકિકમ, એમની સાથે માનવીય લૌકિક વ્યવહારો પણ કરશો. આપણે બંને કામ કર્યા. લૌકિક માન્યા ખરા? અમારે તો હાવ છોકરા જેવો છે ઠાકોરજી, તો એકદમ ઘરનો. હા, અમાર બચુડો, અમાર લાલ્યો. એની જોડે પાછા એવો વ્યવહાર કરવા માંડ્યા. ઠાકોરજીને ઘણા આમ કરે, મારો લાલો. આ બધા લૌકિક વ્યવહાર કહેવાય. તમને હજી બચી કરવાની આજ્ઞા ન મહાપ્રભુજીએ આપી, ન અધિકાર ઠાકોરજીએ આપ્યો. રાઈટ? આપ્યો? શ્રી ગોપીજનો હજી એ અધિકાર મેળવીને પણ એવું કામ કરતા નથી. અને આપણે એની આગળ મારો લાલો, એમ ઠાકોરજી કે આગો રે, વાસ આવે તારા મોઢામાંથી, તારા અંદર વાસનાની વાસ છે, મનની અંદર કામનાઓની વાસ છે, અને લૌકિક વ્યવહાર કરે છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીની અંતિમ આજ્ઞા છે, મનુતે નૈવ લૌકિકમ. એને લૌકિક ક્યારે માનશો? ક્યારે લૌકિક વ્યવહાર ન કરો. એની સાથે પ્રેમનો વ્યવહાર જરૂર કરો, પણ પ્રેમ ક્યારે લૌકિક હોતો નથી. અને જ્યારે પ્રેમ લૌકિક બને ત્યારે પ્રેમ રહેતો નથી, પછી એ વાસના બની જાય. સાહેબ યાદ રાખજો, પ્રેમ હંમેશા અલૌકિક જ હોય. પ્રેમ હંમેશા અલૌકિક હોય છે, એ ક્યારે લૌકિક હોતો નથી. અને એટલે ભગવાનનું સ્તવન, આ પુરુષોત્તમ માસનો પહેલો સ્તવનનો પ્રકાર, પૂજાનો પ્રકાર, ભજવાનો પ્રકાર. એટલે બને એટલું પરમાત્માનું શું કરવાનું? સ્તવન, સ્તુતિ, ગુણગાન ગાવા. ત્યારબાદ બીજો પ્રકાર ભગવાનને રીઝવવાનો પુરુષોત્તમ માસમાં. અને એટલે જ આપણા ત્યાં અષ્ટસખાની વાણીનું પ્રાધાન્ય છે પ્રભુના. કેમ કે પ્રભુની લીલાઓને જેમણે જોઈ, મંત્રો અને અષ્ટસખાની વાણી યાદ રાખજો,
એમાં અંતર કેટલું? 5-6 શબ્દો તમે બોલો છો. ગીત, સંગીત, ભજન, કીર્તન અને કીર્તન ભક્તિ. એમાં ગીત કોને કહેવાય? બોલો. મેં તમને કહ્યું હું પૂછીશ ને તમારે કહેવાનું. ન સમજ પડે તમે મને પૂછો, હું કહીશ. ગીત એટલે જેને ગુનગુનાવી શકાય એને ગીત કહેવાય. અને એ બધું એ તમે લોકો કરો છો કે નહીં? કંઈ પણ કામ કરતા કરતા, ગાડી ચલાવતા, આ બધું શું તમે કહેવાય? ભલે ને કઈ શબ્દ આવે કે ના આવે, તાલ આવડે કે ના આવડે, આડું અવળું જેવું તેવું ગીત. સંગીત એટલે સમ્યક્તયા ગીતમ ઇતિ સંગીતમ. જેને સારી રીતે ગાઈ શકાય, એટલે શબ્દોની ગોઠવણ જેમાં સારી છે એને શું કહેવાય? સંગીત. ભજન કોને કહેવાય? ના. ભજન કોને કહેવાય? જેની અંદર તાલ લય નિબદ્ધ કરી, લય તાલ નિબદ્ધ કરી અને ભેગા મળીને બધા તાળીઓના તાલે ગાય એને શું કહેવાય? ભજન. કીર્તન કોને કહેવાય? હે? શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કીર્તન કોને કહેવાય? શ્રી મહાપ્રભુજીએ 10મા સ્કંદ સુબોધિનીજીમાં આની વ્યાખ્યા આપી છે. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી એક્સપ્લેન કરે છે, સ્વરૂપે જ્ઞાને કીર્તનમ ભવતી. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કીર્તન સંભવ બને. કેમ કે 9 પ્રકારની ભક્તિ છે, યાદ રાખજો. કીર્તન કેવી રીતે બને એ કહી દઉં. એક દિવસ સંત તુકારામ ચંદ્રભાગા નદીના કિનારે બેસીને ગાઈ રહ્યા હતા. એમનો એક જ તારો, પાછા તંબુરો લઈને બેસતા નહોતા, વાજા પેટી લઈને બેસતા નહોતા. શું લઈને બેસે એમનો? જેમાં એક જ તારો, એને શું કહેવાય? એક તારો. ટણીંગ ટણીંગ ટણીંગ, બસ એક જ વાગ્યા કરે, એમાં બીજો સુર જ ના નીકળે. તે એક તારો લઈને ગાઈ રહ્યા હતા. જમના ચા તીરાવરી ગળા ફોડીલા, વિઠલાભાઈ કાંઠા ચા નાવ કાઢીલા, વિઠલાભાઈ કાંઠા ચા નાવ કાઢીલા. મરાઠીના અભંગો એમના. જમનાચા તીરાવરી ગળા ફોડીલા, વિઠલાભાઈ કાંઠા ચા નાવ કાઢીલા. તો અને બધા જેટલા બેઠા હતા ને બધા જ ઝૂમી રહ્યા હતા, એક તારાની અંદર ઝૂમી રહ્યા હતા. અને એ બધા ગાઈ રહ્યા હતા. ત્યાંથી એક સંગીતનો જાણકાર, શાસ્ત્રીય સંગીતનો જાણકાર નીકળ્યો. એણે કીધું કે હું જ્યારે આમ સારે ગામા પાધા આમ બધું કરીને ગાઉં તો મને કોઈ સાંભળતું નથી આટલા બધા તો, અને આટલા કોઈ ડોલતા નથી. અને આ એક તારો લઈને ટડિંગ 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 કરે તો આ બધા સાંભળે, બધા ડોલે છે. અને આના કેટલા સ્વર આણે તોડ્યા, આને બરાબર રાગ આવડતો નથી. એટલે એણે કાગળ ઉપર લખ્યું, એ સંગીતકારે, કે તુકારામ જૈસે નિમક બિન ખાના વૈસે તુમ્હારા ये सब सुर ताल बिन गाना. જેમ નમક વગરનું ખાવાનું કેવું હોય? ટેસ્ટલેસ. એમાં ટેસ્ટ હોય, હળદર મીઠું, હળદર હોય, મરચું હોય, ધાણા જીરું હોય, ખાલી મીઠું ના હોય તો ટેસ્ટ ન આવે. એટલે એણે લખ્યું કે જૈસે નિમક બિન ખાના વૈસે તુમ્હારા ये सुर ताल बिन गाना. તુકારામે હાથમાં લીધું, વાંચ્યું, કાગળને ઉલટું કર્યું, પછી લખ્યું કે આ ગાના નથી, हे कीर्तन आहेत. हे काय आहेत? मराठीમાં हे विठोबाचे कीर्तन आहेत, गाना नाही. मग એમણે લખ્યું जैसे निमक बिन खाना वैसे भाव बिन गाना. કીર્તનમાં અને ભજનમાં અંતર કેટલો?
સમજાયું? કીર્તનમાં ભાવ છૂટવો જોઈએ અને શબ્દ તૂટવો જોઈએ. શબ્દ તૂટ્યો એટલે કીર્તન ખતમ, ભાવ છૂટ્યો એટલે કીર્તન, તુકારામ કહે છે, ભાવ વગરનું ગાવાનું હોય તો કીર્તન બને અને શબ્દ ન તૂટવો જોઈએ. કદાચ સૂર છૂટી જાય તો ચાલે, તાલ તૂટી જાય તો પણ શું ન છૂટવું જોઈએ? હવે અમારા ઘણા વૈષ્ણવો, જો કે તમે બધા તો બહુ સારા છો, મને ખબર છે, 7 દિવસ તો રહેવાના જ છો, પણ ઘણા લોકો શું કરે, સંગીત શીખ્યા હોય એટલે પછી કીર્તન સંગીતમાં ગાવા જાય એટલે શબ્દ તોડી નાખે. કેવી રીતે? હવે આપણે આ જ કીર્તન લઈએ, ગોવિંદ માગત હે ગોવિંદ માગત હે દધી રોટી, બરાબર? આમાં એક શબ્દ તૂટ્યો, ગોવિંદ માગત હે દધી રોટી. હવે પેલા લોકો કેવી રીતે સૂરમાં ગાવા જાય ને, કરવા જાય એટલે શું કરે, ગોવિંદ, વિંદ આ બાજુ રહી ગયો, ગોપેલ બાજ જતો રહ્યો. આ અર્થનો અનર્થ થઈ ગયો. આનો અર્થ શું નીકળે? કાંઈ જ નહીં સાહેબ. ગોવિંદ એટલે કૃષ્ણ બને, પણ ગોપેલ બાજુ ને વિંદા બાજુ શું નીકળે? કશું ના નીકળે, સકોરું નીકળે અંદરથી. નીકળે શું ભલા? હવે તમે સુરતાલને ધ્યાન આપવા જાઓ તો કીર્તન સંભવ બને નહીં, કેમ કે એ ધ્યાન આપવામાં તમારે શબ્દ તોડવા જ પડે. તૂટી ગયા નહીં. આ તો મારા જીવનનો સાચો પ્રસંગ કહું. મુંબઈની અંદર સન્મુખાનંદ હોલમાં મુંબઈની અંદર સન્મુખાનંદ હોલ છે, આપ લોકોએ કદાચ જોયો હશે, અને ત્યાં સંગીતના પ્રોગ્રામ બહુ થાય છે. ઠાકોરજીની કૃપાથી મને પાસ મળી રહે એટલે જઈએ. એમાં એક સંગીતકાર, મારે નામ કોઈનું દેવું નથી, પણ એક બહુ જ સારા જાણકાર, શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા, અને ગાઈ રહ્યા હતા, શ્રી ગોવર્ધનનાથ. દર્શનનો સમય થયો તો આપણે થોડી વાર બંધ કરશું. સાત વાગે છે. હા, આપણે તો ભગવાનના દર્શન કરતા ગુણગાન જ ગાવા છે ને સાહેબ, મૂળ મુદ્દામાં. હા હા હા, તમે બંધ કરો તો હું ચાલુ કરું ને, મૂળ મુદ્દો એવો છે. દર્શને જોડે જોડે કરતા જાવ. આજે વિવાહ ખેલનો મનોરથ છે. પ્રભુના અધિક મહિનામાં અધિક લગ્ન થયા છે. હવે આ વિવાહ ખેલના મનોરથનું પદ બહુ જરૂરી છે, એટલે જો આજે સમય મળ્યો આગળ, કેમ કે વચ્ચે પાછો કંઈક ગેપ છે ને બીજો કંઈ પ્રોગ્રામ છે એવું મેં સાંભળ્યું છે, એટલે જો કદાચ મારે બંધ થવાનું હશે તો થઈશું ને કાર્યક્રમે જોશું, અને નહીં તો આ પદ આગળ લઈશું કે ભગવાનને કોની જોડે લગ્ન કરવું પસંદ છે ને શા માટે. અસ્તુ. હવે સન્મુખાનંદ હોલની વાત કરી દઉં. બધા દર્શન કરજો ધ્યાનથી, પછી કાલે પૂછીશ કે શું હતું ને કેવું હતું ને કેમ હતું. હવે એમાં એક સંગીતકાર, શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ વોકલિસ્ટ ગાઈ રહ્યા હતા દરબારી રાગ, અને એમાં એની બંદિશ હતી, કાહે કો કરે ગુમાન, કાહે કો કરે ગુમાન મોરે સૈયા, કાહે કો કરે ગુમાન તું મત કર અભિમાન. આ બંદિશ હતી એની, આ ચીઝ હતી સંગીતમાં, ચીઝ કહેવાય એને. અને એમણે ચાલુ કર્યું, સંગીતકાર આવું બહુ કરે, અને પછી એ કરતા કરતા કાહે કો કરે કાહે કો કરે ગો માને મોરે સૈયા, કાહે કો કરે
ક્યાં આવીને અટક્યો એ? અર્થનો અનર્થ કરી નાખ્યો એને. હતું શું? ગુમાન એટલે અહંકાર. હવે એને ક્યાં અટકાવ્યો શબ્દ? કાજે કો કરેગો માન મોરે સૈયા કાજે કો કરે. અર્થ કેવો ગંદો થઈ ગયો સાહેબ. શબ્દ સંગીતમાં તૂટે, પણ કીર્તન ક્યારે બને? સંગીત એ કીર્તન ક્યારે બને વાલા વૈષ્ણવો? બે વસ્તુ ન થવી જોઈએ. કઈ બે વસ્તુ? કીર્તન ક્યારે બને વસ્તુ? જ્યારે શબ્દ ન તૂટે અને ભાવ, જ્યારે તમે ગાતા હો ત્યારે એ ભાવ હૃદયમાં હોવો જોઈએ. કયો ભાવ? કે ભાઈ હું મારા પ્રભુના કીર્તન ગાઉં છું તો એ પ્રભુની લીલા મારા મનમાં, મારી બુદ્ધિમાં, મારી આંખોમાં સમાવિષ્ટ હોવી જોઈએ. લોકોને પ્રસન્ન કરવાના નથી. એટલે કીર્તન ક્યારે બને? જ્યારે નિમક બિન ખાના જૈસે ભાવ બિન ગાના. ભાવ વગર અને શબ્દ તોડીને ગાઓ તો એ કીર્તન બને નહીં. શું બની જાય પછી ઓન ધ સ્પોટ? સંગીત થઈ જાય સાહેબ. કીર્તન ન બને. અને પ્રભુને શું શ્રવણ કરવું ગમે છે? પ્રભુ શેનાથી પ્રસન્ન થાય છે? કીર્તનથી. યાદ રાખજો, અષ્ટસખાઓની પદવાણી એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ત્યારબાદ અને હવે વાત આવ્યું ગીત, સંગીત, ભજન, કીર્તન, અને પાંચમું કીર્તન ભક્તિ. આપણે શું કરવાનું છે? કીર્તન કરવાના છે. કીર્તન ભક્તિ? ભક્તિ કરવાની છે, કીર્તન નહીં. કેમ કે આપણો માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ. કયો માર્ગ? આ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં ભક્તિ કરવાની હોય તો કીર્તન નહીં, કીર્તન ભક્તિ. અને હવે મને એવું કહેવામાં આવ્યું છે કે આજે અહીંયા સંગીતનો પ્રોગ્રામ છે, એટલે અહીંયા મારી વાણીને વિરામ આપું છું અને સંગીતકારો આવે એટલે આગળ સંગીતનો પ્રોગ્રામ ચાલે અને ત્યારબાદ આપણે પછી કીર્તન ભક્તિ શું છે, કે કીર્તન ભક્તિ ક્યારે શક્ય બને, સંભવ બને, એ આપણે પછી વિચારશું. જય શ્રી કૃષ્ણ. આપણે શાસ્ત્રીજીની પ્રવચનની ડીવીડી અને સીડીઝ પણ પાછળ છે, તો ઇન્ટરેસ્ટ હોય, જેને પણ ઇન્ટરેસ્ટ હોય તો પાછળથી તમે બાય કરી શકો છો. આપણે ઓલ્સો પ્રસાદ છે સાંજે, તો પ્લીઝ એવરીબડી ટેક એડવાન્ટેજ. જય શ્રી કૃષ્ણ. એક વધારે અનાઉન્સમેન્ટ છે. ડાયરો છે, એની ટિકિટ પણ સેલમાં છે, તમે પાછળના ટેબલ પરથી લઈ શકશો. થેન્ક યુ. એ આખો સેટ છે, એટલે આઈ થિંક ઇટ્સ $35 ફોર ધ એન્ટાયર સેટ. થેન્ક યુ.
એનાઉન્સ કરવાનું રહી ગયું ભાઈ તમારે કે આ સંગીતનો પ્રોગ્રામ કેટલા વાગ્યા સુધી પછી કથા છે वो अपने सरस सवाल દર્શન પછી દર્શન તો 8:30 થઈ જાય ત્યાર પછી હું પૂછી કહું હાલ ઠીક હાલ હું કરી આપું હાલ ઠીક હું આપણે સરાસરી સળાન જેવું રાખવું નથી સળાટ પછી નહીં રાતના મોડું ને 7:30 સવા એ જ રાખજો 1 કલાક બસ 7:30 ભાઈ મોડી રાતે સુધી રાખો દર્શન થવાના ને 8:30 દર્શન થવાના હા તો 7:30 સવા 8 પછી તો રાખો ને પણ 1/4 કલાક